Hello students, how are you? Fine? ઓકે, તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે રિપોર્ટ રાઇટિંગ કે જે કમ્પોઝિશન પાર્ટની અંદર પૂછાતો 5 માર્કનો મોસ્ટ આઈએમપી ટોપિક છે. અને એટલા માટે કે ઈમેલ રાઇટિંગના ઓપ્શનમાં રિપોર્ટ રાઇટિંગને તમે મૂકી શકો છો. મેં ગઈ વખતે પણ કીધું હતું એ રીતે કે ઈમેલ રાઇટિંગ એ ફોર્મેટિવ ટોપિક બનશે અને જ્યારે રિપોર્ટ રાઇટિંગ છે એની અંદર કોઈ ચોક્કસ માળખું રહેતું નથી. હા, પણ એનો કન્ટેન્ટ એ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો રિપોર્ટ રાઇટિંગની અંદર આપણે શરૂઆત કરી દીધી. હાઉ ટુ રાઇટ અ રિપોર્ટ, એની અંદર કેવા કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા. અચ્છા, ફોર્મેટ નથી પણ એને બોક્સની અંદર પેક કરવું, ઉપર ટાઇટલ ફરજિયાત આપવું. ત્યારબાદ લેફ્ટ હેન્ડ સાઈડ ડેટ, કોમા કરી અને પ્લેસ, અથવા તો એ પ્લેસને તમે નીચે પણ લખી શકો, ડેટની નીચે. આવી બાબતોને આપણે ડિસ્કસ કરી ગયા. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ 1 જે હતો બ્લડ ડોનેશન કેમ્પ એટ કોટક સ્કૂલ, એ પણ આખું સમજી ગયા, કમ્પ્લીટ કરી ગયા. હવે એક્ઝામ્પલ નંબર 2 એટલે કે ક્વેશ્ચન નંબર 2 ઉપર આપણે આગળ વધીએ છીએ. આ ટોપિકની અંદર તમારે ખાસ તમારી ક્રિએટિવિટી એટલે કે કોઈ ઘટના બની ગઈ છે અથવા કોઈ દુર્ઘટના થઈ છે, અકસ્માત સર્જાણો હોય કે પછી કોઈ પ્રસંગ કે કોઈ સેલિબ્રેશન ઉજવણી થઈ હોય, એને રિલેટેડ તમારે અહેવાલ તૈયાર કરવાનો રહે છે. તો એની અંદર મેં તમને કીધું હતું એ રીતે કે જે ભાષા છે એ હંમેશા ભૂતકાળની ઉપયોગ થશે, એટલે કે પાસ્ટ ટેન્સ ઇઝ યુઝડ, ભૂતકાળને તમારે આની અંદર ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. અને બીજી એક ખાસ ધ્યાન રાખવું કે આની અંદર આપણે લાસ્ટમાં જે લખતા હોઈએ જનરલી કે ભાઈ યોર્સ ફેથફુલી કે યોર્સ ટ્રુલી કે યોર્સ ઓબિડિયન્ટલી વગેરે જેવા શબ્દો આવતા નથી. આની અંદર જ્યારે રિપોર્ટ પૂરો થાય ત્યાં એનો એન્ડ ગણાશે, કેમ કે રિપોર્ટર ક્યારેય પોતાનું યોર્સ ફેથફુલી કરી અને નામ લખતો નથી. તો આ આપણા રિપોર્ટનું ફોર્મેટ છે જે તમને ખ્યાલ જ છે. એક્ઝામ્પલ 1 આપણે ક્વેશ્ચન 1 તરીકે કમ્પ્લીટ કરી ગયા છીએ. આજના લેક્ચરની અંદર ટ્રાય કરશું કે જો 2 રિપોર્ટ રાઇટિંગ થઈ શકે, અધરવાઇઝ એકને તો આપણે પરફેક્ટલી ન્યાય આપશું અને નવા ટોપિક ઉપર આપણે રિપોર્ટ તૈયાર કરવા જઈએ છીએ. ફાઇન. તો બુકના માધ્યમથી આખો રિપોર્ટ તમને હું સમજાવી દઉં કેવી રીતે રિપોર્ટ લખવો. 2-3 એક્ઝામ્પલ આવી રીતે સોલ્વ કરશું ને તો એનાથી બેનિફિટ એ થશે કે તમને એક પ્રેક્ટિસ મળી જશે કે કેવી રીતે રિપોર્ટ લખવા, પછી કોઈ પણ મુદ્દાઓ ઉપર તમે રિપોર્ટ રાઇટિંગ કરી શકો. તો ઈમેલના ઓપ્શનમાં ક્યારે પૂછાશે? ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે રિપોર્ટ રાઇટિંગ એ કમ્પલસરી ટોપિક બની જશે. ફાઇન. અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ ખાસ મેં કીધું એ રીતે કે રિપોર્ટ ક્યારે ઓપ્શનમાં લેવો? જ્યારે ઈમેલનો ટોપિક બહુ જ ટફ આપ્યો હોય કે જેમાં આપણને ફાવતું ન હોય, આપણને એવું લાગે કે આ ઈમેલ આપણાથી નહીં બને, એવું બહુ રેર કેસમાં 1%માં એવું બનશે. 99% તો આપણને ઈમેલ જ વધારે સહેલું પડશે, કેમ કે એમાં પ્યોર ફોર્મેટ છે અને ફોર્મેટના ત્યાં માર્ક્સ છે. ફાઇન. તો રિપોર્ટ રાઇટિંગના ઓપ્શનમાં ક્યારે લેવું? જ્યારે ઈમેલ બહુ ટફ લાગતો હોય ત્યારે. બાકી ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને રિપોર્ટ પણ કમ્પલસરી જ છે, એટલે તમારે રિપોર્ટને બધાએ ધોરણ 9, 10, 11 અને 12 દરેક વિદ્યાર્થીએ રિપોર્ટને ધ્યાનથી શીખવાનો તો છે જ. અને ધોરણ 10 અને ધોરણ 12માં મેં કીધું હતું એવી રીતે કે ભલે ઓપ્શનમાં હોય પણ એ વસ્તુને પણ આપણે એક વખત ભણવામાં તો લઈ જ લેશું આપણા રેગ્યુલર સ્ટડીઝમાં, જેથી કરીને આપણું જ્યારે પેપર નીકળે ત્યારે તમને એમ ન થાય કે અચ્છા આ ક્વેશ્ચન ઇરફાન સરે નથી કરાવ્યું. ફાઇન. તો સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. રિપોર્ટ ક્વેશ્ચન નંબર 2. ચલો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બુક. ચલો તો હિયર ઇઝ યોર ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન છે, યુ હેવ વિટનેસ્ડ એન એક્સિડન્ટ ઓન કાલાવર રોડ. પ્રિપેર અ રિપોર્ટ ફોર ધ સેમ. એનો મતલબ કે તમે એક એક્સિડન્ટ વિટનેસ કર્યું છે, મતલબ જોયું છે, એના ઉપર તમારે રિપોર્ટ પ્રિપેર કરવાનો છે, એના ઉપર તમારે અહેવાલ લેખન કરવાનું છે. વિટનેસનો મતલબ થશે ઓબ્ઝર્વ કરવું, જોવું, સાક્ષી બનવું. ઓકે. તો આ કાલાવર રોડ ઉપર જે એક્સિડન્ટ થયું છે, હવે એના ઉપર આપણે રિપોર્ટ તૈયાર કરીએ છીએ. જોજો, પહેલો રિપોર્ટ જે આપણે બનાવ્યો ને દેટ ઇઝ ઓફ બ્લડ ડોનેશન કેમ્પ, તો એ થશે એક સેલિબ્રેશન અથવા તો એક ઉજવણીનો રિપોર્ટ. અને અહીંયા જે આપણી સામે છે
એક અકસ્માતનો રિપોર્ટ છે, બરાબર. ફોર્મેટ તો સેમ જ રહેશે. ટાઇટલથી શરૂઆત થશે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે વ્યવસ્થિત રીતે આને બોક્સ કરી દેવાનું છે, જેથી કરી અને આપણું લખાણ છે એ બહાર ન નીકળી જાય. ઇન ધીસ વે. ઓકે. ચલો, તમારા ફૂલસ્કેપની કમ્પેરમાં મારી પાસે નાની બુક છે, એટલે કદાચ સામેના પેજ ઉપર આપણું કન્ટેન્ટ છે એ જશે, પણ તમારે તો એક જ પેજમાં આખો કન્ટેન્ટ આવી જશે, બરાબર. હવે એક્સિડન્ટ ઉપર આપણે રિપોર્ટ તૈયાર કરીએ છીએ ત્યારે અહીંયા એક્ઝામ્પલ, હું કોઈ રિયલ ઇન્સિડન્ટ કે રિયલ એક્સિડન્ટ ઉપર વાત નથી કરતો, એક એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને આપું છું. તો સપોઝ કે એક્સિડન્ટ એક કાર અને બાઇક વચ્ચે એક્સિડન્ટ થયું, ફાઇન. કાર અને બાઇક વચ્ચેનું જે એક્સિડન્ટ છે એના ઉપર હવે આપણે લખાણ કરશું. તો તમે ટાઇટલ એનું વિચારી લો કે એનું ટાઇટલ શું આપશો. ટાઇટલ કોઈ પણ રીતે આપી શકાય. હું અહીંયા એક એક્ઝામ્પલ તરીકે ટાઇટલ આપું છું. ફેટલ એક્સિડન્ટ એટ કાલાવર રોડ. ફેટલનો મતલબ થશે જીવલેણ, ગમખ્વાર અકસ્માત. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને એવા ન્યૂઝપેપર જો તમે જોતા હો ને તો એની અંદર આ ટાઈપના વર્ડિંગ્સ યુઝ થતા હોય. ફેટલ એક્સિડન્ટ એટ કાલાવર રોડ, એક ગમખ્વાર, જીવ ગુમાવવો પડે એટલો ખતરનાક ભયંકર અકસ્માત થયો કાલાવર રોડ પર. એ આપણું ટાઇટલ બની ગયું. ઘણી વખત ન્યૂઝપેપરના ટાઇટલ આ રીતે પણ હોય છે કે ભાઈ 2 વેર બેડલી ઇન્જર્ડ, 1 ડાઇડ ઓન ધ સ્પોટ ઇન ધીસ એક્સિડન્ટ. તો ખાલી ટાઇટલ આટલું જ બનશે કે 2 વેર બેડલી ઇન્જર્ડ, 1 ડાઇડ ઓન ધ સ્પોટ. તો આ રીતનું ટાઇટલ તમે બનાવી શકો. સિમ્પલ વસ્તુ છે કે એક્સિડન્ટની વાત આ ટાઇટલની અંદર આવી જવી જોઈએ. હવે ચલો, 1 લાઇન લીવ કરી અને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ડેટ લખશું. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખી નાખું છું અત્યારે ડેટ. ડિસેમ્બર 20th, કોમા કરીને તમે પ્લેસ લખી શકો. હું અહીંયા નીચે પ્લેસ લખું છું. આમ પણ લખી શકાય અને બાજુમાં લખો તો પણ ચાલે. હવે અહીંથી કોલન કરી અને મારો આન્સર, મારો રિપોર્ટ છે સ્ટાર્ટ થઈ જશે. પેરેગ્રાફ આપણે કરતા નથી. ચલો, હવે આઈડિયલ રિપોર્ટ કોને કહેવાય? મેં તમને આની પહેલાં પણ લેક્ચરમાં કીધું હતું કે રિપોર્ટની અંદર શરૂઆતની 4-5 લાઇન જે છે એ 3 પ્રશ્નોના જવાબ આપી દેતી હોવી જોઈએ. 3 પ્રશ્નો એટલે કયા? વોટ, વેર અને વેન. આ 3 જે પ્રશ્નો છે એના જવાબ આપણી પેલી 4-5 લાઇનની અંદર આવી ગયા હોવા જોઈએ, એ ફરજિયાત છે. તો વોટ એટલે શું બન્યું, વેર એટલે ક્યાં, કઈ જગ્યાએ ઘટના બની, વેન એટલે ક્યારે. ફાઇન. તો એના માટે હું અહીંયા લખું છું. તમે મારી સાથે વિડીયો જોતા હો ત્યારે લખતા પણ જજો, અને વચ્ચે હું ટાઈમ પણ આપીશ તમને. જ્યારે હું સમજાવતો હોઈશ ત્યારે તમારી પાસે ટાઈમ રહેશે. ઓરેલ્સ તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો, કેમ કે આપણે આ ઓનલાઈન વિડીયો એ રીતે હોય છે એ પ્રમાણે, બરાબર. ચલો, હવે હું અહીં શરૂઆતમાં જ લખું છું યસ્ટરડે, કે ગઈકાલે. યસ્ટરડે એટલે હવે એમાં વેનની વાત આવી ગઈ, બરાબર છે. યસ્ટરડે અ ફેટલ એક્સિડન્ટ was taken place, passive voice, at Kalawad Road near KKV ચોક. તો આની અંદર આપણા 3 પ્રશ્નોના જવાબ આવી ગયા છે. જો યસ્ટરડે એટલે ગઈકાલે, વેનનો જવાબ આવી ગયો. ફેટલ એક્સિડન્ટ, યસ્ટરડે તમે લાસ્ટમાં લખી શકો અથવા તો ડેટ તરીકે લખી શકો ત્યાં. ફેટલ એક્સિડન્ટ વોઝ ટેકન પ્લેસ એટ કાલાવડ રોડ નિયર કેકેવી ચોક. ઓકે, હવે આ તો આપણે શું ઘટના બની એની વાત કરી. હવે એક્સિડન્ટ થયું તો કયા 2 ઓબ્જેક્ટ એટલે કે કયા 2 વ્હીકલ વચ્ચે આ ઘટના બની, તો એના માટે હું લખું છું
A fastened car કોલાઇડેડ એટલે ધડાકા સાથે અથડાવવું. કોલાઇડેડ વિથ ટુ વ્હીલર which was driven by two boys near KKV ચોક. ચલો એક એક સેન્ટેન્સ હું લખતો જાઉં છું, તમે મારી સાથે લખતા હશો તો લખાઈ પણ ગયું હશે. આમ છતાં હું સાથે સમજાવું છું ત્યારે તમે લખી પણ લેજો અને સમજતા જાજો. અ ફાસ્ટન કાર એટલે કે એકદમ ઝડપથી આવતી કાર. કોલાઇડેડ વિથ ની સાથે અથડાવવું એટલે કોલાઇડેડ વિથ. ટુ વ્હીલર વિચ વોઝ ડ્રીવન બાય એક ટુ વ્હીલર સાથે અથડાઈ ગઈ અને એ ટુ વ્હીલર છે એ બે છોકરાઓ ચલાવીને જતા હતા નિયર કેકેવી ચોક. ચલો તો ડિટેલમાં આપણે હવે થોડીક આની અંદર વાત કરશું. કયા સમયે બન્યું? ધીઝ એક્સિડન્ટ ટુક પ્લેસ. જો ભૂતકાળની જ વાત આવશે, ટુક પ્લેસનો મતલબ ઘટના ઘટી. ધીઝ એક્સિડન્ટ ટુક પ્લેસ at 10:30 AM in the morning soon the crowd covered the spot. તરત જ લોકોનું ટોળું ત્યાં ઘેરો વળી ગયો, જેને ગુજરાતીમાં આપણે કહેતા હોય ને કે 10:30 વાગે આ ઘટના સવારમાં ત્યાં બની. સૂન તરત જ, જેવું એક્સિડન્ટ થયું તરત જ. ક્રાઉડ કવર્ડ ધ સ્પોટ. ક્રાઉડ એટલે કે ટોળાએ આખો જે સ્પોટ, જે જગ્યા, એરિયા હતો એને કવર કરી લીધું. ધ પોલીસ ડિપાર્ટમેન્ટ રીચડ ધેર. પોલીસનો સ્ટાફ, જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તે પોલીસ સ્ટેશન જે નજીકમાં એને લાગુ પડતું હોય એ પોલીસ ડિપાર્ટમેન્ટ છે, રીચડ ધેર ત્યાં પહોંચી ગયું. એન્ડ they summoned. સમોન કરવું મતલબ બોલાવવું. they summoned ઇમરજન્સી વ્હીકલ, ઇમરજન્સી વાન, જેને આપણે 108 કહીએ છીએ, બરાબર, ઇમરજન્સી વાન. એન્ડ ક્લિયર્ડ અવે ધ ટ્રાફિક ઓલ્સો. ઇમરજન્સી વાનને બોલાવી લીધી અને ટ્રાફિકને પણ એમણે ક્લિયર કરી દીધો થોડાક જ સમયની અંદર. તો જોજો ફરીથી અહીંયા આખો રિપોર્ટ જ્યારે લખાઈ જશે ત્યારે હું ફરીથી એક વખત રિપીટેશન કરીશ આખા રિપોર્ટનું, પણ અત્યારે સેન્ટન્સ ટુ સેન્ટન્સ આપણે જોતા જઈએ છીએ. 10:30 AM ઇન ધ મોર્નિંગ આ એક્સિડન્ટ બન્યું. સૂન ધ ક્રાઉડ કવર્ડ ધ સ્પોટ. ક્રાઉડ ટોળું છે ત્યાં ભેગું થઈ ગયું લોકોનું. ધ પોલીસ ડિપાર્ટમેન્ટ રીચડ ધેર. પોલીસ સ્ટાફ છે ત્યાં પહોંચી ગયો. એન્ડ ધે સમન ધ ઇમરજન્સી વાન એન્ડ ક્લિયર્ડ અવે ધ ટ્રાફિક ઓલ્સો. અકોર્ડિંગ ટુ પોલીસ ઇન્સ્પેક્ટર. હવે આપણે આની અંદર કોઈ નામ નથી લખતા એટલે અકોર્ડિંગ ટુ પોલીસ ઇન્સ્પેક્ટર a boy who were riding two-wheeler badly injured
ઇન્જર્ડ, એટલે સખત રીતે એમને ઈજા થઈ છે. કોણ? તો કે ઇન્સ્પેક્ટરના કહેવા પ્રમાણે બોય હુ વેર રાઇડિંગ ટુ વ્હીલર, જે ટુ વ્હીલર લઈને જતા હતા જે બે છોકરાઓ, બેડલી ઇન્જર્ડ, એ લોકો બહુ ખરાબ રીતે એમને ઇન્જરી થઈ છે. અને બટ નેચરલ છે કે સામે કાર છે તો કારની અંદર બહુ ઈજા ઓછી થઈ હોય, પણ ટુ વ્હીલરવાળાને વધારે લાગ્યું હશે. હવે આનું કારણ અકોર્ડિંગ ટુ પોલીસ ઇન્સ્પેક્ટર, એટલે કે ધીસ ઇઝ હેપન, કોના કારણે આ ઘટના બની છે? ધીસ ઇઝ હેપન ડ્યુ ટુ એટલે ને કારણે, ધીસ ઇઝ હેપન ડ્યુ ટુ રેકલેસ ડ્રાઇવિંગ ઓફ અ કાર. રેકલેસ ડ્રાઇવિંગ મતલબ આડેધડ ડ્રાઇવિંગ જે કરતા હોય એને કહેવાશે ઇંગ્લિશમાં રેકલેસ ડ્રાઇવિંગ. આ થવાનું કારણ, આ એક્સિડન્ટ અકસ્માત થવાનું કારણ એ તેમના મત અનુસાર પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રેકલેસ ડ્રાઇવિંગ, આડેધડ કાર ડ્રાઇવિંગ કરતા હોય નબીરાઓ, અને એના કારણે આ એક્સિડન્ટ થયું છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અને એની સાથે હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશન, પોલીસ ઇન્વોલ્વડ themselves in the further investigation. ફર્ધર એટલે આગળ ઉપરની, ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ, ઉપરની આગળ ઉપરની જે તપાસ હવે બાકી છે એમાં પોલીસ છે પોતાની જાતને ઇન્વોલ્વ કરી દીધી છે. તો હવે વખતો વખત આપણને હવે માહિતી મળતી રહેશે, પણ આ રિપોર્ટમાં આપણા આ અહેવાલમાં તો આટલી જ માહિતી છે. સાથે સાથે જે બે છોકરાઓને ગંભીર ઈજા થઈ છે એ લોકોને જે તે હોસ્પિટલનું, કોઈ પણ એક હોસ્પિટલનું આપણે નામ લખી નાખશું, ત્યાં ખસેડવામાં આવ્યા ગુજરાતીમાં. હવે એને ઇંગ્લિશ ટ્રાન્સલેશન, મતલબ ઇંગ્લિશમાં એને આ રીતે લખાશે કે હવે જેને ઈજા થઈ હોય ને એને ભોગ બનનારાઓને વિક્ટીમ કહેવાય ઇંગ્લિશની અંદર. ધ વિક્ટીમ્સ વેર ટેકન ટુ ધ સ્ટર્લિંગ હોસ્પિટલ એન્ડ જેના કારણે આ ઘટના થઈ છે, અચ્છા, જે ભોગ બન્યું છે એ વિક્ટીમ, બરાબર. તો વિક્ટીમ્સ વેર, બંને છોકરાઓને ટેકન ટુ ધ સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ ગયા છે એમની આગળની સારવાર માટે, ફોર ફર્ધર ક્યોર, આગળની સારવાર માટે એમને ત્યાં લઈ ગયા છે. એન્ડ કાર ડ્રાઈવર વોઝ રેન અવે, કારનો જે માલિક છે એ કાર મૂકીને ત્યાંથી ભાગી ગયો છે. આવું આપણા રિપોર્ટની અંદર આપણે દર્શાવ્યું છે અત્યાર સુધી. ચલો, તો અહીંયા આપણે આ રિપોર્ટને હવે પૂર્ણ વિરામ મૂકી દઈશું. ફાઇન. ચલો, તો તમે સ્ક્રીનશોટ પણ આનો લઈ લ્યો કે જેનાથી કદાચ લખવાનું બાકી રહી ગયું હોય તો તમે પછીથી એને લખી શકો. તમને ટાઈમ આપું છું, પહેલાં એક સ્ક્રીનશોટ તમે લઈ લ્યો અને પછી ફરીથી આખો જે ક્વેશ્ચનનો જે આપણે આખો જે આન્સર તૈયાર કર્યો એ હું ફરીથી તમને એક વખત સમજાવી દઉં છું. ચલો, લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, ચલો. હવે રિપોર્ટ છે ને એ જનરલી 3 ટોપિક ઉપર બનતા હોય જનરલી. પહેલો ટોપિક તો કે કોઈ પણ ઇવેન્ટ, ફંક્શન કે કાંઈ પણ સેલિબ્રેશન, આ બધું એક જ પ્રકારની વાત થઈ, ફંક્શન, ઇવેન્ટ કે સેલિબ્રેશન. સેકન્ડ વન છે ને એ આ ટાઈપનું અકસ્માત, એક્સિડન્ટ, કોઈ પણ માઇનર ઓર મેજર, કોઈ નાના અથવા મોટા અકસ્માત. અને થર્ડ વન જે છે એ છે કોઈ સેરેમની, ઇનોગ્યુરેશન અથવા તો સેરેમની, એના ઉપર. તો આ 3 ટાઈપ જનરલી બનતા હોય છે રિપોર્ટ. આપણે 2 ટાઈપ જોઈ ગયા છીએ. પેલું બ્લડ ડોનેશન કેમ્પ આપણે જોઈ ગયા, પછી એક્સિડન્ટવાળો આજે આ રિપોર્ટ જોઈ ગયા. નેક્સ્ટ ટાઈમ આપણે હજી એક આવો ટોપિક લેશું કે જેનાથી તમને દરેક પ્રકારના રિપોર્ટ છે એ કેવી રીતે લખવા એ ખ્યાલ પડી જાય. પછી પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ, એ સૂત્ર તો છે જ આપણું.
ચલો આન્સરને ફરીથી હું રિવાઇઝ કરી જાઉં છું થોડું સ્પીડમાં. કોઈને બાકી રહી ગયું હોય સમજવાનું તો એ ધ્યાન આપજો ફરીથી. ટાઇટલ છે ફેટલ એક્સિડન્ટ એટ કાલાવડ રોડ, અને ઘણા લોકો આને ફ્લુઅન્સી વાઇઝ ફાટલ એક્સિડન્ટ પણ બોલતા હોય, બરાબર ને. ડિસેમ્બર 20th, રાજકોટ. યસ્ટરડે અ ફેટલ એક્સિડન્ટ વોઝ ટેકન પ્લેસ એટ કાલાવડ રોડ નિયર કેકેવી ચોક. તો આપણે વેન, વેર અને વોટનો આન્સર આપી દીધા. અ ફાસ્ટન કાર કોલાઇડેડ વિથ ટુ વ્હીલર. ફાસ્ટન કાર એટલે ઝડપથી આવતી કાર, કોલાઇડેડ વિથ, ફરીથી એકવાર કહી દઉં, કોલાઇડેડ વિથ મતલબ ઝડપથી ધડાકા સાથે અથડાવવું. ટુ વ્હીલર, એ ટુ વ્હીલર સાથે કાર અથડાઈ ગઈ. વિચ વોઝ ડ્રિવન બાય ટુ બોયઝ નિયર કેકેવી ચોક. કેકેવી ચોક પાસે જે બે છોકરાઓ એ ટુ વ્હીલર લઈને જતા હતા એની સાથે કાર અથડાઈ ગઈ. તો આ એક્સિડન્ટ કેવી રીતે થયું એ આપણે વર્ણવ્યું. પછી શું લીધું તો કે ધીસ એક્સિડન્ટ ટુક પ્લેસ એટ 10:30 AM. કેવા સમયે, ક્યારે થયું? ઇન ધ મોર્નિંગ, બરાબર. સૂન, તરત જ. ધ ક્રાઉડ કવર્ડ ધ સ્પોટ. તરત જ, જ્યારે આપણને ખ્યાલ છે કે એક્સિડન્ટ થાય એટલે તરત જ છે લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ જાય છે. ને ઇંગ્લિશમાં કહેવાશે ક્રાઉડ, ટોળું એટલે. કવર્ડ ધ સ્પોટ. ધ પોલીસ ડિપાર્ટમેન્ટ રીચ્ડ ધેર. પોલીસ ડિપાર્ટમેન્ટ છે તરત જ ત્યાં પહોંચી ગયું હતું. એન્ડ ધે સમન ઇમરજન્સી વાન. પંચનામું જે કરે, શરૂઆતની જે ઇન્વેસ્ટિગેશન કરે એને પંચનામું કહેવાય ગુજરાતીમાં. એ કર્યા પછી એમણે તરત જ સમન કર્યું. સમન મતલબ બોલાવવું. ઇમરજન્સી વાનને એમણે જ બોલાવી લીધી. એન્ડ ક્લિયર્ડ અવે ધ ટ્રાફિક ઓલ્સો. અને સાથે સાથે જે ટ્રાફિક થઈ ગયો હતો એને પણ ક્લિયર કરાવી દીધો. અકોર્ડિંગ ટુ પોલીસ ઇન્સ્પેક્ટર, જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું કે શું છે આનું કારણ, આ એક્સિડન્ટના થવા પાછળનું કારણ શું હોઈ શકે, તો અ બોય હુ વેર રાઇડિંગ ટુ વ્હીલર. જે ટુ વ્હીલર ચલાવી રહ્યો હતો છોકરો, બેડલી ઇન્જર્ડ. એ છોકરો છે એ બહુ ખરાબ રીતે એમને ઈજા થઈ છે. અને ધીસ ઇઝ હેપન, એમણે કારણ પણ કીધું કે આ ઘટના થવા પાછળનું કારણ ડ્યુ ટુ એટલે કે ને કારણે રેકલેસ ડ્રાઇવિંગ ઓફ અ કાર. પ્રેક્ટિકલી ક્યારેય પોલીસ ઇન્સ્પેક્ટર છે આ ટાઈપનો આન્સર ન આપે, કેમ કે એમની જવાબદારી વધી જાય. પણ અહીંયા તો આપણે એક્ઝામ્પલ તરીકે લીધું છે, તો આપણે કારણ તરીકે રેકલેસ ડ્રાઇવિંગ ઓફ અ કાર. પછી આ વિન્ટર સિઝન છે એટલે ઘણીવાર અર્લી મોર્નિંગ એક્સિડન્ટ છે ને હાઈવે ઉપર જે થતા હોય એ ડ્યુ ટુ ફોગ, પેલું ધુમ્મસના કારણે થતા હોય. મોટા મોટા ટ્રક ને એ અથડાઈ જતા હોય, તો એ ધુમ્મસના કારણે અથડાઈ જતા હોય. ઘણી વખત છે ટ્રાફિકના કારણે એક્સિડન્ટ થતા હોય. ઘણા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય કોઈ જગ્યાએ, અલગ અલગ કેસીસ, અલગ અલગ કારણો હોઈ શકે. આપણે કોઈ પણ એક કારણ લખવાનું છે. તો મેં લખ્યું છે ધીસ ઇઝ હેપન ડ્યુ ટુ રેકલેસ ડ્રાઇવિંગ ઓફ અ કાર. રેકલેસ ડ્રાઇવિંગ મતલબ આડેધડ વાહન ચલાવવું. કારને આડેધડ ચલાવવાથી આ એક્સિડન્ટ થયું છે. પોલીસ ઇન્વોલ્વડ ધેમસેલ્વ્સ ઇન ધ ફર્ધર ઇન્વેસ્ટિગેશન. આટલું કહી અને પોલીસ છે ઇન્વોલ્વ થઈ ગઈ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે. આગળ ઉપરની ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ માટે. ધ વિક્ટિમ્સ એટલે આ એક્સિડન્ટનો જે ભોગ બનનારા હતા બે છોકરાઓ, વેર ટેકન ટુ ધ સ્ટર્લિંગ હોસ્પિટલ. એ બંને છોકરાઓને સ્ટર્લિંગ હોસ્પિટલે મોકલી દેવામાં આવ્યા છે સારવાર માટે. એન્ડ અ કાર ડ્રાઈવર વોઝ રેન અવે એઝ યુઝ્યુઅલ. કે એક્સિડન્ટ થયા પછી કાર ડ્રાઈવર છે મિસિંગ જ હોય છે, તો અહીંયા પણ એ કાર ડ્રાઈવર ભાગી ગયો છે. ફાઇન. તો આ તો આપણો ક્વેશ્ચન નંબર 2 અને એનો આન્સર આપણે આખો ડિસ્કસ કર્યો ઇન ડિટેલ અને સોલ્વ પણ કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આવો જ કોઈક એક ટૉપિક ઉપર હજી એક રિપોર્ટ બનાવીશું, એટલે ત્યાર પછી તમે એને પ્રેક્ટિસમાં લઈ શકો. ચલો, ટિલ દેન, ગુડ બાય.